વેલકમ બેક સમાચારો સાથે આગળ વધીએ તો વડોદરામાં એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે। સ્માર્ટ મીટરને પગલે ગ્રાહકને લાખોનું બિલ ફટકાર્યું। ગ્રાહકને અધધ 7.81 લાખ રૂપિયાનું વીજ બિલ ફટકારી દીધું। 4 મહિના પછી ગ્રાહકને આ લાઇટ બિલ મળ્યું છે। સમા વિસ્તારના આવાસમાં ઉષાબેન પટેલ રહે છે। સામાન્ય રીતે 1500 થી 2000નું જેનું બિલ આવતું હતું તેને 7.81 લાખનું બિલ ફટકારવામાં આવ્યું છે। સ્માર્ટ મીટરમાં 7.81 લાખનું બિલ આવ્યું છે। પરિવારે એમજીવીસીએલના કસ્ટમર કેરમાં ફરિયાદ પણ કરી છે। સ્માર્ટ મીટર 3 મહિના પહેલાં 3 થી 4 મહિના પહેલાં મળ્યું છે નાખ્યું છે અને પહેલાં અમારું એવરેજ બિલ આવતું 1500 થી 2500 રૂપિયા અને આજે અમને 3 થી 4 મહિના પછી આ બિલ મળ્યું છે। એ મને સવારે રિમાઇન્ડરથી હજુ બિલ નથી મળ્યું અને સવારે મેલમાં રિમાઇન્ડર આવ્યો હતો કે બિલ આટલું પે કરવાનું 7,81,000 આવ્યું। એના પછી મને લાગ્યું કે આ ખોટું બિલ છે એટલે મેં એમજીવીસીની સાઇટ પર ચેક કર્યું તો ત્યાં પણ મને એ જ જાણકારી મળી કે એ જ બિલ છે અને એના પછી મેં કસ્ટમર કેરમાં કોલ કર્યો તો એ લોકોએ કીધું કે આ જ બિલ છે તમારું। તો મેં કીધું આ ખોટું બિલ છે, મારું એવરેજ આટલું આવતું હતું અને આટલું કેમ? તો એ લોકોએ કમ્પ્લેન લીધી છે। હવે કમ્પ્લેનનો જવાબ શું આવે છે એનો વેઇટ કર્યો। શું લાગે છે આ 7 લાખ બિલ આવીને કેવું લાગ્યું? આમ તો ખોટું જ છે, આટલું આવવું જ ના જોઈએ।